हुआ बोल बोल बताए तारा करतब चो जाए बोल बोल हवा बोल पुनः लाफा झटके बीरे जी लियो હું સીડીઓ પર હતો ને ગતા તાકાત હતો હું વાકી ગ ઓહો જોરદાર અંધારીને આવ્યું ઉપર એટલી વખત અંધારીને જ આવેલું હોય કોને લાફા ઝટકે તો પેલું બંદર છે એવું જોઈ રહ્યું એ પછી એમને તું લાફા કોને ઝટકે બકા હા કોને લાફા ઝટકે હાથ જોયો બધાને હાથ 2.5 કિલો ના હોય મારા 10 કિલોનો હાથ એટલું સમજી લેજે ઓલી બહુ 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 સોરી સોરી મારો એ ઉદ્દેશ્ય ન હતો મારો એ ઉદ્દેશ્ય નહોતો બકા મારો ઉદ્દેશ્ય નહોતો એવો મારો ઉદ્દેશ્ય તો આનાથી જોરથી મારવાનો હતો પણ તને થોડો ધીમો અડીજી મારી નાઈટી બગડવા આવી એ આ તો મારો કપડો બગાડો જોજો ગાઈસ જો આવું ના કરવાનું હોય લે લઈ જા હા સોરી બસ હા સોરી કહી દીધું સોરી સોરી જો પેલું અંધારીને આવ્યું જો આ બાજુ લે લઈ જા તારા લીધે મને વાગ્યું હ લોહી તો નહીં નીકળ્યું ને લોહી નીકળે એટલે જ વાગેલું ગણાય એમને ના ગણાય લેર લેર પછી હું હમણાં તારે પગ દબાવવાનો મોકો આલે મારે પગ દબાવવાનો મોકો આલે હમણાં લઈ જા જોજે વગાડી હા किधर गई वो हुआ बोल बोल बताए तारा करतब चो जाए तो भाई दुश्मनो बेकू ना रे હવે કહેર હું તને બહાર મૂકી જાઉં લેર 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 તારા નખ જોયા દીએ તારા નખ ચોબલી કરી દેવા મારા બોલો લે માર મોઢામાં હું આટલો સ્માર્ટ લાગુ સરસ મજાનો સ્માર્ટ એક નંબરનો પેલા ગુલ્લે જેવો લાગો ગુલ્લ્યો આ જોવા વાળા વિચારતા છે કે ગુલ્લો હ કોણ એક કૂતરો હા એનું નામ ગુલ્લ્યો આખો દિવસ ગટરમાં જ પડી એ નાવાની કે મેકાય એ રહ્યો વાહ વાહ સરસ ઇન્ટ્રોડક્શન આપ્યું એવોર્ડમાં તમને એક ચૂંટલી ભરું बंदरिया दूर जाना रे यहाँ कभी मत आना મમ્મી જમવાનું બનાવવા હાલ તો શું બનાવવા મમ્મી એ આ ખાલી વિડીયો ચાલુ જ છે ખાસો તારા કારનામાં રેકોર્ડ થઈ જા હે પડી લેગ પોણી જ નતું ટાઈ ટાઈ ફિશ મમ્મી તો ખીચડી બનાવે અને કચુંબર ત્રણ ડુંગળી બટાકા ચા બનાવી રે એ મારા પીવી નહીં ચા बड़ी दीदी के लिए बना दो हाँ तो एना માટે જ કહું તો ગાઈસ મસ્ત રીતે મોઢું ધોઈ દીધું ચમકો મસ્તી કરતા કરતા ગરમી લાગી હતી બહુ
એટલે મસ્ત મોટું ધોઈ દીધું. હવે જઈએ દુકાન પાણીનો બાટલો લઈને. તો ચલો હવે જઈએ. તો ગાઈસ દુકાનથી ઘરે આવી ગયા છીએ. ખાવા પીવાનું ખાઈને ચેતુબેન કોમે લાગી ગયા. વાહ વાહ, સરસ સરસ. મારે કોમ હત ને બકા, મારા ભાઈ ખાટલા નહીં વિસાવાના. સરખું સાફ કર, સરખું. જવા દે નોના જોડીથી. આપણા દાદી આટલે ટીવી જોવું. ખાધું? શું ખાધું? હા, શીરો ને ખીચડી ખાધી. પછી બીજું બસ એટલું જ? હા, પોણી ખાધું. હાલ તો ભાઈ છે તો બેન કોમ કરશે અંદર, એટલે બેઠા છીએ. હવે દાદી જોડે વાતો કરીએ છીએ. પછી જવાનું છે ખાટલા વિસાવા. મમ્મી બાર બૂમ પાડો, વાસણ ઘસી રહીએ મમ્મી. તે પિંજરું લેવા જવું પડશે. ચલો તાણ વાસણનું પિંજરું લઈ આવીએ. મમ્મી ઘસી રહી વાસણ. શું કે ચેત તો હવે વાળવા જ જઈએ. પૂજાના વાસણ કસવાના છે તો વાળી રહે ને, એટલે હું લઈ જાઉં વાસણ. હે તે વાળી દીધું કચરું? પણ વાસણ લાવવાના મમ્મી બે રે બાર ઘસેરી વાસણ બે બતાવું. ઓમાય ઓમાય ઢેર બતાવો. મમ્મી વાસણ ઘસી રહી. આ પૂજાનો વાસણ ધોવા, પણ જે કિચનનો તો વાસણ ઘસી રહી. કિચનનો વાસણ ઘસી રહી તને બતાવું. અને તારા તો પોતાનું જ શાક દાજ. જાણે તું ચોક એકલી રહેતી હોય ને તારા માટે શાક બનાવતી હોય ને, પણ હું ચોખવટ તો કહું. પણ એટલે તું તારું પોતાનું જ શાક બાળે. હું તો નહીં કહું, હું તો બહાર જઈને ખાઈ લઈએ. હું તો બહાર જઈને ખાઈ લઈએ. બળદદાન બગા બળદદાન. પણ તું એકલી રહેતી હોય ને, તું તારા માટે શાક રોટલી બનાવતી હોય ને, એ વખતે શાક અને રોટલી બે દાજી જાય. બે દાજી જ જાય અને એ તારા ખાવું પડે. અને એ વખતે જાણે શાક દાજી જાય ને, એ વખતે તારું બધી આજુબાજુની રેસ્ટોરન્ટ બધું બંધ હોય, હોટલ વોટલ બધું બંધ હોય, અને તારા પોતાનું જ શાક ખાવું પડે. જેટલે કે ધારો કે પહેલું શાક પડી જાય બીજું બનાવે ને, તો બીજું એ ખાવું પડે. હું આમ મટન ખાય क्या है यार, कैसे कैसे लोग रहते हैं यहाँ पर, कहाँ से आते हैं पर जाते क्यों नहीं आते हैं, तो फिर वापस तो जाओ यार.